એટલે આ હવે તૈયાર તો થઈ ગયા કમ્પ્લીટ, પણ બીજો રૂપિયો નથી. હવે ત્યાં બીડિયાના થયો ફેંક્યો જ ને તો મેં પડી જાય. હવે જવું પડશે મારે ત્યાં પાસે. આ બાજુ તક ગયા હોત તો સારું હતું. ઘરી બીડિયાના નથી મારા બેટા મારે કે હેડેવા રાખતા લઈ જ લેવું છે. મારા તો છે હેડેવા પણ હમણાં ગાડીઓ કરે ને પેશાનું એટલે નડતું છે. તને શિયાળો આગું કરે હેડેવું તો રાખવું પડે. પણ એ તો વાત સાચી, આગું કરી નાખ્યો પણ તું ચો જાય હું એ તો પાણીની રાડી ક્યાં હાલે તો જવરો પાણી વાળો હાથ કીધું બોરવાળે કે આવજી વાળો પાણી વાળો એમ હોય એટલે એમ કર ને ફોજના હું તને આલુ આલજી 100 રૂપિયા પડે સાખવાડના માં નહીં લે પણ પડે તાર રાડી જાતી નહીં ફોજના પાછો પગાર આવે એમ પાતે કે ઘરી પડી ભરે તો ગોદામ પડ્યો તું એટલે ત્યાં તો ખર્યો લે 100 રૂપિયા છે તાર તો કાલ પાછા આલ દી. હારું યાદ કરીને આલ દીજો હો જો હા હો કાલે આલ દી સરા. હા મેરા એટલું ગુસ માર્યું. હવે આપણે ચાલી રહ્યા. હવે ગમમાંથી બે છે બીડી પીશો ને તો ચાલશે. આટલા તો લુખાઈ તો શીરા કાઢવાના. હેડો હવે તો જાય ગામમાં. જેનું 4 મહિનાનું લાઇટ બિલ બાકી હોય એ તો વાર બધાને કાપી જ નાખવા છે. કોઈને લાઇટ બિલ જ નહીં ભરવા, અજવાળે રહેવું હોય અને લાઇટ બિલ નહીં ભરવા. શું કરવાનું કોઈ કહેતા કોઈ ભરતું નહીં. હવે આ ક્યાં સડેવું છે? આના ઉપર આને જ કાપી નાખવાના. આને 100 મહિનાથી ભર્યું નહીં. એટલે ભાઈ શું કરો રા? એટલે આ લાઇટ બિલ જ કોઈ ભરતું નહીં. શું કરવાનું? આ અજવાળે બધાને રહેવું હોય અને લાઇટ બિલ આવે છે જ નહીં પૈસા. હાથી બરોબર કાપી જ નાખું. હવે તે કાપી જ નાખવાના. તમારું નામ શું? મારું નામ તો હોકળો. હો ક્યાં ગામના? અમે ઉજનવાડાના. ઓહો ઈને હું પૈણેલ છું તો. ના ના હોવે સંબંધી થયા. અલે હવે એમ તો સેધું મોઢું તો લાગે તમારું. હું એમ તો વિચારતો તો હું કોઈ આયન ચોક મેં જોઈ લાહે. હોય વાત સાચી. એમ તો તમે જેમ ને હું અને પાછો આ તો મીટર નો આયા એમ ને હોવે લાઈટ બિલ નો. આ અમારા સરકારનો દબણ હે કે જેને 4 મહિનાનું બાકી હોય ને એને કાપી જ નાખવાના બધો લાઈટ બિલ. કારણ કે શું કોઈ ભરતું જ નહીં. કને કાપી નાખવાના લાઈટ બિલ કે? ના ના આ શું કહેવાય આને શેડા હોય લાઈટ ના એમ લાઈટ બિલ ને નહીં. હવે તો પાછા આપણે સંબંધી છે ને હોવે એમ કરજો. મારા છૂટા નથી ને આપણે જો તો 100 રૂપિયા પડે લાવો ને પછી અમે તમે જોયા ને ગમે તમને આલુ પર. એટલે પણ હવે કોઈ આલ્યું જ નહીં લાઈટ બિલ. પણ હવે લાવવાના અમે સંબંધિત છે ને અમે તાર. તમે તો મહેમાન જબર કરી લો તો પાછ પકડાવ હું. હા તે હું આવરો પાછો વળતા. સારું પકડાવો. સારું અને ચા પાણી કરાવજો પાછા. હો તમારા ગામમાં આયા છે. સારું સારું હો હાલ જો હું ગામમાં ભેગો છું. એ સારું હો ભાઈ તો એક 12 મહિનાથી લાઈટ બિલ નથી ભર્યું. મોતાજી અર્જણજી હવે ઘર તો આવ્યું જ છે. લાઈ અહીંયા ઘરે જ જવા દે. મિત્ર તો કોઈ ઘરે છે કે નહીં કોઈ? એટલે મોપતોજી ઘરે છે? કોણ આવ્યું છે? તો હું છું. અરે કોઈ ઘરે નહીં બટા. શું વેખવા આવ્યો છે? એટલે માં વેકવા નહીં આવ્યો, કાપવા આવ્યો છું. એ બટા તું તો હાવ કાપી લે સાખો. દાડો ઘરે પડ્યો. અમે લઈએ કરે મને હાવ ઘરે લઈને કાપી લે તું તારે. એમ નહીં માં, આ ના મીટર ના શેડા કાપવાના લાઈટ બિલ ભર્યું નહીં 12 મહિનાનું તમે. એ તું એ ડોહા જેવો શકશો રોડવા લોહી પીજો તું એ. આ મીટર લે ડોશીએ તો આપણે છે ને મીટર ના શેડા કાપવાના છે. સલા શેડા? આ મીટર ના તમે ભર્યું નહીં 12 મહિનાથી લાઈટ બિલ. લાતા એમ બોલ લે મીટર. આ ડોશીએ માથાનો દુખાવો લાગે. માં હું એમ કહું છું કે ડોહાને કહેજો કે લાઈટ બિલ ભરી નાખે. હવે આ વખત તો નથી કાપતો પણ આ વખત તો આઈને એટલે લાઈટના શેડા કાપી નાખીશ. એ બટા પોળિયા તો ચાલ પોળી નહીં ભર્યું ને ઓલા કેલમાં પડે પી લે પોળી. અલ્યા ડોશી પાણી નથી પીવું મારે. ડોહાને કહેજો કે લાઈટ બિલ ભરી નાખે. અલે તાર એમ બોલ લે નથી મુ બેરે લાઈટ બિલ ભરવાનું કે છે. હુએ ડોહાને કહેજો ભરી નાખે ને આ વખત તો મીટરના શેડા બધું કાપી નાખી. મીટરે લઈ જઈશ ઘરે. ઉઠી તું તો લઈ જા ગત્તો જોતો ને રાખો લઈ જા તું જા. આ ડોશીએ દુખાવા લાગે. લાય મારે જવા દે. લા હવે
કેટલો સમય થઈ ગયો બચારાકના પૈસા તો આલી જાવ તાર તો હારો કહેવાય મોપ તો ટકે આટલી કડક કોઈ ના ટકે બચારાકને એને બોરને હુરકે એટલે આ મહેમાન ઓએ એટલે ચમ ડાયરેક્ટ ઘીટકો છો એટલે હવે તો પગે થાજા તાર શું કરે કો આવો શાંતિ ઓર ઓએ કેમ છો શાંતિ છે આ મોપ તો ના બોરે જ આવું છે ક્યાં મપતો આ નહીં હમણાં બોર નવો કરાયો અલ્યા હુએ ઓએ એના પાસે તાર હું જવરો છું મારે થોડો પૈસા બચારા કાલ્યા હતા 2 વર્ષ પહેલા પૈસા મૂકો હવે હાલતા ઉતાર શું કરું હુએ મેળ છે તો ડોહાનો બૂસ મારી લો તો હવે તો હું એને જ જવરો હું કેમ પણ મારે તાર 2 મહિનાથી મારા પૈસા બાકી છે 2000 રૂપિયા હાલતો જ નથી ગતું આજ તો છોડવાનું એને જાતો અને તમે હમણાં થચા હો પણ ડાયરેક્ટ અહીંયા મહેમાન ને હેમન હે તમે ક્યાં પડું અહીંયા ઈ આવે તો ગમે એ હોય મારા પૈસા લેવાના તો હું લેવાનો જ છું ને એ સાલે ની ગતું હેડજો એટલે મારા સંબંધી છે ફૂડું ઈ એટલે પણ સંબંધી ભલે તમે બેસજો મારા પાસે પૈસા લેવા હેડો હાંગત કરો એટલે હું તો એકલો જવું રહું તો પણ ભરો એમ ના કશો તો હું તમને હાલ દઉં હા બરાબર પૈસા તમે હાલ દો એમ ને હા હોય તો તો લાવો તો હું પાછો જો માર તો ઈને હાલો તમે હાલો હરખું જ છે લો અહીંયા પણ મહેમાન ને હેમન ફૂડું મહેમાન વસે છે તમે તો આબરૂ લેવા છો ફૂડું હારું જો હવે તો નથી આવતો હું મારે એટલે કામ છે મારે કેટલું કામ છે હારું આ ઓલા બોરે રે નવા આ બોરે છે તમે તાર જો હારું હાડો હા થાક્યા મારી માની સોગન બસ એવો મેળાયો છે ને 2000 રૂપિયાનો કે હવે રાધનપુર પહોંચી જઈને કોઈ તો મારા બેટાને ખબર પડશે ને મોપતાને તો નહોતું લડવાનું થશે હવે બૂસ મારીને અઠવાડિયું તો દેખાવું જ નથી કમ્પ્લીટ જતો હતું શેમન બેમન લઈને ઘરે આવવાની એ શેતર રહેવા જતો રહ્યો ઘરે તો આબુ નહીં ને કે મોપતો તો છે બાતલ પાછા અને હારા બૂસ માર્યું છે હવે મારા બેટાનો બૂર તો કરાતો કરી છે પૈસાની પણ એવી ત્રણ પેઠી છે ને તે લોસા છે તો ડોહો કહેતો તો પૈસા લઈ આયાત કરી લો આવો હા હવે જાઓ તમ હારું બધું હવે સારું તમારે બોર બની ગયો બૂર તો બનાવી નાખ્યો એવું એમ ને હવે જ ને હવે તો તે છોડે ની એ તો જ્યાં ઓલા સાર વાટી નાખવાની પેશન વાય હું તો કોઈ પૈસા આયા તો આયડા વેચ્યા તો મૂકું તો આલ જાવ તાર હવે પડ્યા છે તું લો સારું કરી તારા પૈસાની તો મારે જરૂર જ હતી હું ફોન કરવાનું કરતો જ તો હવે હું ફોન કરું હવે આ બોર કર્યા તો મૂકું અહીંયા જરૂર હોય છે એટલે જ હાલવા આવ્યો તો ખાસ તો હે હા 2000 ઓછા છે આમાં તો અલ્યા 2000 તો ઓલા વસે થયા તા હા આમ તે વાંસા હતા તો કે હું કે માગું છું મફતા કન પૈસા એ કોણ વળી કે મારે કઈ ઘરે આવું લડો એમ કરતો હતો મળ્યા મૂકો પૈસા આપો મારે આખા ગામમાં મારી પાસે કોઈ રૂપિયો માંગતું નહીં અને કોણ હોય એવું એટલે મૂળ કબૂતર કલર ની હતી પાઘડી બોધલ હતી શું મેલેલું ઓછો ઓછો હશે વાંસો હતો ઓછો ને પાતળો હુએ કોટી પહેરવા હતી હુએ તો નક્કી બુશ મારી જો આખા ગામ નું બુશ મારે હમ અલ્યા મોહે આવતા હતા. આવવા દીધું તે મૂકો ને ઝઘડો કરશે એટલે અને ચમડા જો છે જોઈ હવે ઈ તો જાતા હતા ગામમાં જાતા હતા ગામ માં જો એમ ને મારે હાલત જાવ પાઈ રહ્યા છો હવે ફોન તો કરો રસ્તો વાંચ્યા હવે ગયા ક્ષેત્ર હમાતા બીજું શું કરશે નરવા બેઠા બેઠા એટલે તમ તું મારા પૈસા લાવ્યો વરાન અલ્યા પણ પૈસા તમારા હું લઈ જઈને થઈ ના જો તો હાલવાના નતા તમારા પૈસા પણ વસે કેમ પડાવી પાછળની વાત મારી વાત તો આપણો મારા તાત્કાલિક ગામમાં આવા એવું નતું હા. અને પૈસાની જબરજસ્ત તો ડોશી દવાખાને છે તે દાખલ કર્યા પૈસાની જરૂર હતી જબરજસ્ત ડાયરેક્ટ ડોસી દવાખાને હોય ને તો આપણે પૂછી લેવાય કે ભાઈ મારે જરૂર છે તું આવી વસે જૂઠું બોલી લઈ જાય મહેમાન પાસે મારી આબરૂ શું રે તમારા હારા કરીને કીધું કોઈ તો તમે કહી દીધું હું લઈ જુરો વસે નકર કે માગું છું હું એમ કીધું તે નવોઈની તરત તમારા પાસા અમે હાલવાના હતા. ડોસી ચાર મોદી પડી ના 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 મોદી હોય તો ડોસી રાખ તેમ હજુ 2-3 દાડા રાખવાના છે એટલે પૈસા લેવા પાછો આવ્યો એવું એમ છું હોય અને તે શું થયું શું એ મોદા છે કે શું થઈ ગયું એવું ઓવે. એમ તે હવે થારું હે ને પૈસાની જરૂર છે ગામમાં લેવા આવ્યો છું હું એટલે ડોસી કેવું હે હવે હાર ઉપર રાખવા પડશે 2-3 દાડા તે વધો નહીં તો પૈસાની ચિંતા ના કરી લે પૈસા તાલું હું તો સારું તો બાકી તો જાવ લે 5000 રાખ બરોબર સારું કરી લો મારે અમે જરૂર હતી બહુ વધો નહીં ને હું વાંધો નહીં હા તો હારું સારું જો તમે તાર હો? હો હા હારું હારું હો ઓહો ઓય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધાણી જો
તું મેઠું મેઠું બોલીને જો આ મોપતાને થાય 5,000 એનાથી થાય ને ઓલા વેવાઈના લીધા 2,000 રૂપિયા. હવે તો ગતું જતું જ રહેવું છે, આબુ જ નથી. હવે તો દર્શન કરવા છે જુનાગઢ બાજુ જતું રહેવું છે, આબુ જ નથી. ભલે કોઈના પૈસા તો હાલવા નથી.